દર્શન કરવા આવ્યા છે. જય બજરંગબલી. કાલે જોઈ હતી વિડીયો તમે ઉતારી હતું. હવે અહીં દર્શન કરશું. નડિયાદ ની અંદર આવ્યું છે આ મંદિર. જય બજરંગબલી. એકને તિલક કરે છે આપડા. ભગવાન રક્ષા કરે. બાઇક ચલાવીશું અમે એટલે અમારી રક્ષા કરે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે છે દશામાનો 10મો દિવસ. આપણા ઘરેથી આજે દશામાં જશે. આવતા વર્ષે પાછા આવશે. પણ આટલા દિવસ રહ્યા એટલે આપણને ફૂલ લાગણી થઈ ગઈ છે દશામાં જોડે. ગમશે પણ નહીં થોડુંક તો. ઉઠીએ સવારમાં વહેલા. આપણી બેન ચા બનાવે છે, પાણી થાય છે. શું નાસ્તામાં શું બનાવે છે? રોટલી ને ચા, બીજું કઈ નહીં. હા, રોટલી ને ચા બની ગઈ છે. હવે મંદિરે દર્શન કરવા જવું છે. મંદિરેથી દર્શન કરી બતાવું તમને. મંદિર માં દર્શન કરવા જવાનું હતું. દરરોજ સવારમાં પહેલા દર્શન જ કરવાના. પહેલા આ એક મંદિર છે ઝોપડી માતા, ત્યાં આગળ દર્શન કરવાના. ત્યાં પછી અહીંયા આગળ આપણે દર્શન કરવાના. તો જ આપણો દિવસની મસ્ત સવાર થાય. દર્શન કરીને પછી આગળ બીજું બધું કામ કરીએ. જોબ જવાનો ટાઈમ થઈ ગયો છે. જોબ જવાની એટલે નીકળીએ. ચલો ભાઈ, બાઇક સ્ટાર્ટ કરો હેડો. પણ એ તો આમ જ કંઈક અલગ કરે છે. મસાલો તો આપણો એમનો છૂટતો જ નહીં. બીજું કશું ખાઈ નાખે પણ મસાલો તો ખાવો જ પડે એમને. હે પટેલ? પટેલ કઈ છે? એ તને જોવા હે. કયા પૂછા? ઓહો, ડેન્જર ઝોનમાં એ તો હે. જો કઈ ચડી ગયા. કેટલું ઊંચું હતું, કેવા ચડી ગયા. જો એ અમારું કામકાજ હે. જો પેલપાર ઘરે જગ્યા તૈયાર ચડે. હે બાઈક હે નીકળે હે. જઈએ હવે. નડિયાદ નો ગેટ. જય મહારાજ. નડિયાદ તો એન્ટર થઈ ગયા છે હવે. જય મહારાજ ગેટ છે. બજરંગબલી ના દર્શન કરવા આવ્યા છે. જય બજરંગબલી. કાલે જોઈ હતી વિડીયો તમે ઉતારી હતું. હવે અહીં દર્શન કરશું. નડિયાદ ની અંદર આવ્યું છે આ મંદિર. જય બજરંગબલી. નિકનભાઈ બેન. જય બજરંગબલી. જય બજરંગબલી. તેલ ચડાવવાનું છે 10નું. એકને તિલક કરે છે આપડા. ભગવાન રક્ષા કરે. બાઇક ચલાવીશું અમે એટલે અમારી રક્ષા કરે. એટલે બાઇક ને પણ બજરંગબલી ના ટીકા કરે છે. આપ્યા પતી દીધું. પૂજા પણ પહેલી બાઇક લઈને ત્યાં હનુમાનજી રામભેલ જ કરાવી હતી અમે એના માટે. હવે નીકળીએ આગળ જવા માટે. હવે ગલ્લે અમારે જવું પડે છે. કેમ તે બધા ગરનારા આપા એક નારું કામ ચાલે છે. એક બીજું આ ગરનારા થી જવાનું. એટલે અમારે તો ગલ્લે થી જ જવાનું. કશું ઓપ્શન જ નહીં થયું. ટ્રાફિક પણ એટલું સવારમાં હોય. સવારમાં તો આપણે નીલકંઠભાઈને જ બાઇક ચલાવવા દેવાનું. આપણે તો ચલાવવાનું જ નહીં. એક આ ગરનારું છે. આગળથી જતો બીજું હોય ઉપરથી અમારે તો જવાનું. તિલક થશે ગયો છે બહુ મોટો. રેલવે સ્ટેશન અહીંથી જવાનું છે આપણે. અહીંથી દરરોજ અહીંથી જ જઈએ. ફૂલ લેવાના છે ફૂલવાળાના આગળથી. હવે ફૂલ લઈને આગળ જઈશું અમે. ફૂલવાળા આવી ગયા છે. દરરોજ અહીંથી જ ફૂલ લઈ લેવાના આપણે.
ફૂલ લઈ લઈએ આપણે નીલકંઠભાઈ, ફરી નીકળીએ. લાવ રેડી. નીલકંઠ આપણે ઉભા. ચલો જઈએ હવે આગળ. જવા દો ભાઈ. ગાયને મૂકવા માટે ગોળની પેટી લાવી દીધી છે અમે. દરરોજ ગાય દેખાય એટલે દરરોજ ગોળ મૂકવાનો. આપણે ગાય માતાને ગોળ દરરોજ મૂકવાનો આખી પેટી લાવી દીધી છે. અહીંયા આગળ છે. દરરોજ અમને ગાય માતા દેખાય નીચે આવે એટલે ગોળ મૂકી દેવાનો. આપણે ગાય માતાને રિસ્પેક્ટ કરીએ એટલા માટે. જય ગાય માતા. નીચે આપણે ગાય આવીને બેઠી છે એટલા માટે અત્યારે ગોળ મૂકીશું. નીચે ને ઉપર તો પૂઠામાં જ મૂકવાનું એટલે નીચે એમને ખાતા પણ ફાવે. ગાય માતા નીચે જ બેઠા છે. જઈને મૂકી દઈશું ગોળ હવે. ગાય માતા, જય ગાય માતા, જય ગાય માતા. સારું કરો, બધાની રક્ષા કરો. ગોળ મૂકી દઈશું આપણે. જય ગાય માતા. હવે ગોળ મૂકી દીધો છે. હવે જઈએ ઉપર અમે. ઓર ચકલાને દાણા, પાણી બધું જ મૂકવાનું આપણે. ગોળ, ચકલાને દાણા, જાર દરરોજ અઠવાડિયે મહિને તો મહિને લાવી દેવાની. ગોળ પતી જાય ગોળ લાવી દેવાનું. બધું જ આજે તો કોઈ મોસ્ટ ઓફલી વિડીયો ઉતારી જ નથી આપણે. અત્યારે ઘરે જ જવાનું ડાયરેક્ટ કરે. કેમ કે કામ બહુ હતું, કામ પતતું નહીં. કામ ને કામ. નીલકંઠભાઈ શું કરીશું? કામ ને કામ જ કરીએ હે. તો આજે તો ડાયરેક્ટ ઘરે જ જઈશું. લાવો પકડી લઈએ આપણે સામાન. તમ નીકળીશું ઘરે જવા માટે. બાઈક કાઢો ભાઈ. હા, આપણું નડિયાદનું ગંજ બજાર. ટ્રાફિક જ ટ્રાફિક. કાઢો ભાઈ બાઈક ફટાફટ. બસ બાઈક તો આવડે જ નહીં એવું કરે છે આ ભાઈ. કમ્પ્લેટ હવે બેસી ગયા છે. આ લટકાઈ દઈએ. ઉભા રહો આપણે મોટા ભાઈ. આપણે લટકાઈ દઈએ અહીંયા આગળ. આ પાર્સલ લેવા દો એનું ભાઈ. જવા દો હવે. ગાડી બગાડો. આવી ગયા છે માતાજીને. આજે છેલ્લો દિવસ છે. ભોજન ફરારી એમ. માતાજીને ફરારી લાવવાનું. માતાજીને હારું હારું ખવડાવો. શું ખવડાય તો? ચૂરમું. બીજું કશું નહીં ખવડાવ. એટલે માતાજીને કશું નહીં ખાવ. તમારે નહીં ખાવાનું, માતાજીને નહીં ખાવાનું. ઘરે આવી ગયા છે અને આવું સાંભળ્યા. જુઓ માતાજી, આપડા આજે છેલ્લો દિવસ છે. જાગરણ છે આજે. તો જાગવાનું છે. જાગરણ બને છે ભજીયા જમવામાં. અમારી બેન અમારા માટે સ્પેશિયલ ભજીયા બનાવે છે. એને તો ખાવાના નથી ભજીયા, પણ તો પણ અમારા માટે બનાવે છે સ્પેશિયલ ભજીયા. નાસ્તા માટે સ્પેશિયલ ચા અને ભજીયા. શું કેવું કે શાના? મેથીના. આહા, મેથીના ભજીયા અને ચા અત્યારે છે જમવામાં. 10 આવા ઉતારા થઈ ગયા. 5 જણા. ઓ 5 જણા આવી જાવ. 5 જણા એક બેન 3 જણા ભરું. 5 ઉતારે. લેવા પૈસા બધે એમાં